નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્યના વિશેષ સમાચારો પર। મુકેશ અંબાણીના જૂથની એક કંપનીઓ જેને નથી મળ્યું રિલાયન્સનું નામ, જાણો કેવી રીતે। સોનિયાજીએ રાહુલ નામના યુવાનોને 20 વાર લોન્ચ કર્યું છતાં લેન્ડ ન થયું। દમણમાં બોલ્યા અમિત શાહ, જાણો કયા મુદ્દા પર બોલ્યા અમિત શાહ। મુંબઈ એરપોર્ટ પર ₹18 કરોડના સોનાની દાણ ચોરીમાં ઝડપાયા મહિલા રાજદૂત છપાઈ, જાણો આખરે કેમ આપ્યું રાજીનામું। પ્રચારના અંતિમ તબક્કામાં શરૂ થઈ નફ્ફટ પર રાજનીતિ। ગનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહેતા શંકર ચૌધરીએ કહ્યો પલટવાર, જાણો કેવી રીતે। લોકસભા ચૂંટણીમાં 2024 માત્ર મોદીનો ચહેરો પૂરતો નથી। ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર અનેક નજરજણો, સમગ્ર જાણકારી શું છે જાણો। રાજકોટમાં પત્રિકા કાંડને લઈ રાજકારણ ગરમાયું। પરેશ ધાનાણીના ભાઈ શરદની અટકાયતની શક્યતા, જાણો કઈ રીતે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના RIL દેશની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન કંપની છે। મુકેશ અંબાણીના નેતૃત્વમાં તે વિરોધ ક્ષેત્રોમાં પોતાનો દબદબો જાળવી રહી છે। એનર્જી, પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, રિટેલ, મનોરંજન, ટેલિકોમ, માસ મીડિયા અને ટેક્સટાઇલ સહિતના વિવિધ ઉદ્યોગોમાં હાજરી ધરાવતું આ ગ્રુપ ₹49,581.62 કરોડની વધુ માર્કેટના કેપિટલાઇઝેશન ધરાવે છે। તમે જાણો છો કે રિલાયન્સની ઘણી મોટી લિસ્ટેડ કંપનીઓ છે જેના નામમાં રિલાયન્સ શબ્દ નથી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ RIL એક બહુરાષ્ટ્રીય જૂથ છે। તેની કમાન અબજોપતિ મુકેશ અંબાણીના હાથમાં છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોર્ચ્યુન 500 કંપની છે। આ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે। તેનું માર્કેટ કેપિટલ ₹19,34,581.62 કરોડ છે। કંપની ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, રિટેલ, મનોરંજન, ટેલિકોમ્યુનિકેશન, માસ મીડિયા અને ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોમાં કાર્યરત છે। જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી લિસ્ટેડ કંપનીઓ વિશે લોકો અંજાન છે। આલોક ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સ ગ્રુપની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ કપડાં બનાવે છે। તેનું મુખ્યાલય મુંબઈમાં છે। આલોક ઇન્ડસ્ટ્રીઝ S&P BSE 500 ઇન્ડેક્સનો ભોગ છે। તેની માર્કેટ કેપિટલ ₹13,316.77 કરોડ છે। 3 મેના રોજ BSE પર આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર ₹27 પર પ્રતિબંધ થયો છે। છેલ્લા એક વર્ષમાં તેના શેરે 104.80% શાનદાર વળતર આપ્યું છે। ડેન નેટવર્ક્સ લિમિટેડ કેબલ, ટીવી અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરતી કંપની છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હેથવે સાથે મળીને 2018માં તેને હસ્તગત કરી હતી। તેને S&P BSE સ્મોલ કેપ ઇન્ડેક્સનો ભોગ છે। લોટસ ચોકલેટ કંપની તેના કોકો અને ચોકલેટ ઉત્પાદનો માટે પ્રખ્યાત છે। કંપનીને રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ RCPL નું સમર્થન છે, જે રિલાયન્સ રિટેલ વેન્ચર્સની સંપૂર્ણ માલિકીને પેટા કંપની છે। લોટસ ચોકલેટ ₹515.89 કરોડની બજાર મૂડી ધરાવતી નાની કંપની છે। હેથવે કેબલ અને ડેટાકોમ હેથવે કેબલ અને લિમિટેડ મુંબઈ સ્થિત છે। તેને કેબલ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરે છે। BSE ડેટા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડ કંપનીમાં 75% હિસ્સો ધરાવે છે। કંપની S&P BSE સ્મોલ કેપ ઇન્ડેક્સનો એક ભાગ છે। નેટવર્ક 18 મીડિયા અને ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક 18 મીડિયા અને એની સમૂહથી ઉર્જા ક્ષેત્રની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકી છે। કંપની S&P BSE 500 ઇન્ડેક્સમાં સામેલ છે। કંપનીના શેરોએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોના નાણાંમાં 111% વધારો પણ કર્યો છે। અમિત શાહ હાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે દમણ પહોંચ્યા છે, જ્યાં તેમણે જનસભા સંબોધી હતી। આ દરમિયાન તેમણે ભાજપે 10 વર્ષમાં કરેલા કામોની વાત પણ કરી હતી। આ સાથે જ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ચૂંટણીને લઈને જોરશોરમાં પ્રચાર પણ ચાલી રહ્યો છે અને આ પાર્ટીઓના નેતા જંગી પ્રચાર કરી રહ્યા છે અને જનસભા સંબોધી મતદાતાઓને રીઝવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે આ દરમિયાન દેશના ગૃહપ્રધાન અમિત શાહ દમણમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં રોડ શો કરી જનસભા સંબોધી હતી। અમિત શાહ હાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે દમણ પહોંચ્યા છે, જ્યાં તેમણે જનસભા સંબોધી હતી। આ દરમિયાન તેમણે ભાજપે 10 વર્ષમાં કરેલા
કામોની વાત પણ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો પણ કર્યા હતા. અમિત શાહે આ દરમિયાન રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીજી 5 વર્ષમાં કેસ પણ જીત્યો ને રામ મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે. 12 કરોડ શૌચાલયો બનાવ્યા છે. 4 કરોડ લોકોને ઘર આપ્યું. આ સાથે જ 10 કરોડ લોકોને ઉજ્જવલાનું કનેક્શન પણ આપ્યું છે. આ સાથે જ અમિત શાહે કોરોનાની રસીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ એ સમયે કહી રહી હતી કે કોરોનાની રસી ના લો, આ મોદીની રસી છે. આ બાદ અમિત શાહે રાહુલ ગાંધી પર મોટી વાત કહી હતી કે આપણે એકવાર ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલી વારમાં જ તે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થઈ ગયું. પણ રાહુલ નામનું યાન જે સોનિયાજીએ 20 વખત લોન્ચ કર્યું પણ લેન્ડ થવાનું નામ નથી લઈ રહ્યું અને 21મો ટ્રાયલ છે. ત્યારે આપણને ખબર પડશે કે આ વખતે ક્રેશ થશે કે લેન્ડ થશે. ઝકિયા વર્દાકે કહ્યું કે હું અનેક અંગત હુમલાઓ અને માનહાનિના કારણે રાજીનામું આપી રહી છું. વર્તમાન પરિસ્થિતિએ મારી ભૂમિકાને અસરકારક રીતે નિભાવવાની મારી ક્ષમતા પર ગંભીર અસર કરી છે. ભારતમાં સૌથી વરિષ્ઠ અફઘાન રાજદ્વારીએ ગઈકાલે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. વાસ્તવમાં તેને ગયા મહિને મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત લેવામાં આવી હતી. ઝકિયા વર્દાક પર દુબઈથી અંદાજે 2.2 મિલિયનની કિંમતનું 25 કિલોગ્રામ સોનાની દાણ ચોરીનો પ્રયાસનો આરોપ કરવામાં આવ્યો હતો. આવા સમાચારો વચ્ચે આખરે તેમણે ગઈકાલે શનિવારે પોતાનું પદ છોડી દીધું હતું. વર્દાકને 3 વર્ષ પહેલા મુંબઈમાં કોન્સલ જનરલ તરીકે ભારત મોકલવામાં આવી હતી. તે ગયા વર્ષના અંતે નવી દિલ્હીમાં કાર્યકારી રાજદૂત તરીકે કામ કરી રહી હતી. ઝકિયા વર્દાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે વર્તમાન પરિસ્થિતિએ મારી ભૂમિકાને અસરકારક રીતે નિભાવવાની મારી ક્ષમતા પર ગંભીર અસર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું કે આ નિર્ણય ખૂબ જ અફસોસ સાથે લીધો છે. ગયા વર્ષથી હું અંગત હુમલા અને બદનક્ષીનો સામનો કરી રહી છું. આવું માત્ર મારી સાથે જ કેમ થયું છે, મારા પરિવારના નજીકના લોકો સાથે પણ થયું છે. અનુસાર ઝકિયા વર્દાકની ધરપકડ કરવામાં આવી નથી કારણ કે તેને રાજદ્વારી પ્રતિરક્ષા. સામાન્ય રીતે જો દાણ ચોરીના સોનાની કિંમત ₹1 કરોડથી વધુ હોય તો શંકાસ્પદની ધરપકડ કરવામાં આવે છે અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. વર્દાક પાસે ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન દ્વારા ઇસ્યુ કરાયેલા રાજદ્વારી પાસપોર્ટ છે. જ્યારે તેઓ એરપોર્ટની બહાર જવાની હતી ત્યારે DRI અધિકારીઓએ તેમને રોકવામાં આવ્યા હતા. સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે ઝકિયા વર્દાક આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિયમિતપણે કરતી હતી. આ ઉપરાંત DRI અધિકારીઓને ઝકિયા વર્દાક વિશે વિશ્વસનીય સૂત્રો માહિતી મળી હતી, જેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રચારના અંતિમ તબક્કામાં હવે નફ્ફટ પર રાજનીતિ શરૂ થઈ છે. ગનીબેન બનાસ ડેરીના કર્મચારીઓ નફ્ફટ કહેતા શંકર ચૌધરીએ પલટવાર કર્યો છે અને કહ્યું કે બનાસની દીકરીઓના આવા શબ્દો શોભે નહીં. બનાસની દીકરીઓને મોડે અપશબ્દો ન હોય. બનાસની દીકરીઓના મોડે અપશબ્દો. બનાસ ડેરીના કર્મચારીઓ નફ્ફટ કહેવાના ગનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે ઉપર આ પલટવાર કર્યો હતો. ચેરમેન શંકર ચૌધરીએ ગનીબેન ઠાકોરના નફ્ફટના નિવેદન બાદ બનાસકાંઠાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નામ લીધા વિના ગનીબેન ઠાકોર પર નિશાન તાક્યું અને પશુપાલક બહેનને તથા કર્મચારીઓને ગનીબેન ઠાકોર વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપવા અપીલ કરાઈ હતી. લખાણી તાલુકાના આગથડા પ્રચાર સભા દરમિયાન શંકર ચૌધરીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે બનાસની દીકરીના મોડે અપશબ્દો ના હોય. શંકર ચૌધરીને ગનીબેન પર પ્રહાર કરતા બનાસના લોકોની વાત છે. બહેનો, જેમણે એટલે પુરુષાર્થ કર્યો છે, બહારના દેશોના લોકો તેની નોંધ લેવા આવે છે તો આપણે તેમના માટે સારા શબ્દો ન બોલી શકીએ, કાંઈ વાંધો નહીં, પરંતુ તેમના માટે નફ્ફટ જેવા શબ્દો બોલીને અપમાન કરવું રાજનેતાઓને શોભે નહીં. એમને જ રાજનીતિ કરવી હોય એ કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે તે બાબત ઠીક નથી. તેમના બધાને આ વાત ધ્યાનમાં આવે છે. બહેનો આ જ બોલે છે તો સારું નથી એવું કેમ લાગે છે? તમે બધા જવાબ આપશો ને? પૂરો જવાબ આપશો ને? મને જણાવી દો કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરે બનાસ ડેરીના કર્મચારીઓને કહ્યું હતું, આપણે કંઈ ને કંઈક કરવું નથી, કોઈને ઈજા નથી કરી, પરંતુ આપણી આંખ ઉપર અમને ખબર પડી જોઈએ કે ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું અને જોવાના ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય છે.
અહીંથી ઊભી પૂંછડીએ ન ભાગે તો મને તમે કહેજો. વધુમાં ગનીબેને કહ્યું હતું કે આટલું કરવું પડશે કારણ કે બધા નફ્ફટ છે અને નફ્ફટ લોકોને માન સન્માન જેવું કાંઈ હોતું નથી. જો રાજનીતિમાં હવે અપશબ્દોની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ છે. ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર તમામ જ્ઞાતિ સમુદાયો પર એક નજર કરીએ. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ઘણી વિવાદિત ઘટનાઓ બની છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્ષત્રિયો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા 23 માર્ચથી જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પુરુષોત્તમ રૂપાલા ટિકિટની માંગણી ન સ્વીકારતા ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધમાં રાજ્યમાં પોતાની 92 સંગઠનોની સંકલન સમિતિની રચના કરી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકોએ તેમના લોકસભા મત વિસ્તારોમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી પ્રચારને પણ અટકાવી દીધો હતો. ક્ષત્રિય સંગઠનોની વાત કરીએ તો માંગણી ભાજપે સ્વીકારી ન હતી. તેમ છતાં પરસોત્તમ રૂપાલા અને પક્ષના અન્ય આગેવાનોએ સમાજને માફી માંગી છે. ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર નજર કરીએ તો ગુજરાતમાં ઉચ્ચ જાતિના ક્ષત્રિય કે રાજપૂતની વસ્તી અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ દાવો કર્યો છે. રાજ્યમાં આ સમુદાયની વસ્તી 10% છે. તેના સંયોજક રામજુબા જાડેજાએ કહ્યું હતું કે ક્ષત્રિયોની સંખ્યા 70 લાખ જેટલી છે. જાડેજાનો દાવો છે કે આ સમુદાય જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ સહિત અનેક લોકસભા બેઠકો પર ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકે છે. રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ભાજપના ક્ષત્રિય સમાજના એક નેતાનો દાવો છે ગુજરાતમાં આ સમુદાયની વસ્તી 17% છે. અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર રાજપૂતોની જનસંખ્યા ગુજરાતની કુલ વસ્તીના લગભગ 7 થી 8% જેટલી છે. જેણે કહ્યું કે આટલું ક્ષમતાઓને જોતા રાજપૂતોની ચૂંટણી પરિણામો પર ખાસ અસર નહીં પડે. તેમણે પણ ધ્યાન દોરાયું હતું કે ક્ષત્રિયોને એક વર્ગ ભાજપને ટેકો આપી રહ્યો છે. ગુજરાતના ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું અને આ ક્ષત્રિય આંદોલનની બહુ ચિંતા નથી. તેઓની સંખ્યાની દ્રષ્ટિએ બહુ મજબૂત નથી અને તેમાંથી તમામ આપણી વિરુદ્ધ નથી. તેમાંથી ઘણા ભાજપ સાથે. તેથી આ આંદોલન અમને બહુ અસર થવાની નથી. ઉલટાનું પરિણામ ગ્રામીણ વિસ્તારોમાં ક્ષત્રિય વિરુદ્ધ અન્ય સમુદાયોના મૂળનું ધ્રુવીકરણ થવાથી અને લાભ થઈ શકે છે. જો કે 2 મેના રોજ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્ષત્રિય સમાજને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને કોંગ્રેસ માટે પોતાના મતનો બગાડ ન કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ જામનગરમાં નવા નાગર શાસક પરિવારના વડીલ ક્ષત્રુશાલસિંહજી જાડેજા સાથે પણ મુલાકાત કરી હતી. સમગ્ર ગુજરાતમાં ઓબીસી સમાજ ફેલાયો છે. ગુજરાતમાં લગભગ 45 થી 50% વસ્તી છે. રાજ્યના 2 મુખ્ય ઓબીસી સમુદાય કોળી અને ઠાકોર છે. અમુક અન્ય અગ્રણી ઓબીસી સમુદાયોમાં ચૌધરી, માલધારીઓ અને વિચરતી જનજાતિઓ અને બિન અનુસૂચિત જનજાતિઓ એનટીડીએનટી નો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ મળીને 146 સમુદાયો છે જેમને ઓબીસી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક મુસ્લિમ જૂથોને પણ સમાવેશ થાય છે. પાટીદાર સમાજ અને રાજ્યમાં અમારા સમર્થનની કરોડરજ્જુ છે. જોકે અમારી પાર્ટી ઓબીસી ની ઉપેક્ષા ન થાય તે માટે સભાન પ્રયાસો 1980 ના દાયકામાં કોંગ્રેસે રચેલું ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ સમીકરણ ફરીથી પ્રભુત્વ ધરાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. તેથી અમારો પક્ષ ખૂબ જ સભાનપણે ખાતરી આપે છે ઓબીસી સહિતના હિત અને પ્રતિનિધિત્વની અવગણના ન થાય અને 1980 ના દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની આગેવાનીના હેઠળ કોંગ્રેસે પક્ષની વિરુદ્ધ થઈ ગયેલા પાટીદારો સામે ચૂંટણી લક્ષી રીતે જીતનાર સામાજિક ગઠબંધનની રચના કરવા માટે સમીકરણોનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં પાટીદાર સમાજ સૌથી શક્તિશાળી છે. તેઓ કૃષિ, વેપાર અને શિક્ષણ સહિત ઘણા મુખ્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. તેઓ રાજ્યમાં ભાજપના સમર્થનોના આધાર કેન્દ્ર પણ છે. રાજ્યમાં તેમની વસ્તી લગભગ 12-15% છે. 2015 ના પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ અને પાટીદારો વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. આનાથી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ડર લાગ્યો હતો, જ્યારે પાર્ટીની રાજ્યની 182 બેઠકોમાંથી માત્ર 99 બેઠકો જીતી શકી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી. પરંતુ ત્યારબાદ ભાજપે
સમુદાય સાથે તેના સંબંધોને સુધાર્યા. તેમણે પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને પણ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે જોઈએ તો ઓબીસીના સંખ્યા પાટીદારો કરતા વધારે છે, પરંતુ પોતાની જનસંખ્યા તાકાત ઉપરાંત રાજ્યમાં ધન સંપત્તિ પણ ખેંચી લેવી જોઈએ. અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, સુરત અને અમદાવાદ સહિત અનેક લોકસભા બેઠકો પર ચૂંટણી પરિણામ નક્કી કરવામાં પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતની 15% વસ્તી અનુસૂચિત જનજાતિ એસટી 26 બેઠકોમાંથી 4 બેઠકો એસટી અનામત છે. દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ રાજ્યના પૂર્વ ભાગમાં આદિવાસીઓની વસ્તી ફેલાયેલી છે. એસટીના 4 બેઠકો ઉપરાંત સાબરકાંઠા, ભરૂચ, બનાસકાંઠા અને પંચમહેલ જેવી લોકસભા બેઠકોમાં આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સહયોગી કોંગ્રેસ અને આપે અનુક્રમે સાબરકાંઠા અને ભરૂચમાં આદિવાસી ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે ભરૂચમાં અનુભવી આદિવાસી નેતાઓ અને 6 વખતના સાંસદ મનસુખ વસાવાને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેમનો મુકાબલો આપ પાર્ટીના ચેતર વસાવા સાથે છે. એક અંદાજ મુજબ ગુજરાતની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 10% જેટલી છે. તેઓ ઓછામાં ઓછી 15 બેઠકો પર કચ્છ, જામનગર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, પશ્ચિમ અમદાવાદ, પૂર્વ ગાંધીનગર, નવસારી, પંચમહેલ અને આણંદ બેઠકો પર સારી સંખ્યામાં છે. જો આ પ્રચાર અભિયાનમાં મુસ્લિમ મુદ્દાઓના મુખ્ય સ્થાને આવ્યા તો ભાજપ આવ્યો નથી. કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલે રાજ્યના સૌથી મોટા મુસ્લિમ નેતા હતા અને વિધાનસભા માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. રાજ્યના કેટલાક અન્ય અગ્રણી મુસ્લિમ નેતાઓને કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ અને કોંગ્રેસના નેતા કદીર પીરજાદાનો સમાવેશ થાય છે. રાજ્યમાં લગભગ 8% વસ્તી સાથે અનુસૂચિત જાતિ એસસી ગુજરાતમાં એક મહત્વનો સમુદાય છે. રાજ્યમાં 2 એસસી અનામત બેઠકો છે. અમદાવાદ, પશ્ચિમ અને કચ્છ દલિતોની વસ્તી ધરાવતા અન્ય કેટલાક લોકસભા મત વિસ્તારોમાં બનાસકાંઠા, જામનગર અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે. પોતાના ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ આરોપ લગાવી છે. ભાજપે સત્તામાં આવ્યા બાદ સંવિધાન બદલવા અને અનામત વ્યવસ્થાને નબળી પાડવા માટે 400 પારનો નાખ્યો છે. ભાજપે આ આરોપોને ફગાવી લીધા છે ને જૂઠાણું ફેલાવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર વળતો પ્રહાર કર્યો છે. રાજકોટના રાજકારણમાં પત્રિકા કાંડ મામલે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને આવી ગયા છે. આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાઈ પર અટકાયતની લટકતી તલવાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટના રાજકારણમાં પત્રિકા કાંડ મામલે રાજકારણ વધારે ગરમાયું. આ મામલે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને પણ આવી ગયા હતા. આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયતની લટકતી તલવાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરેશ ધાનાણી ભાઈ શરદ ધાનાણીની અટકાયતની શક્યતા જોવાઈ રહી છે. પત્રિકા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે તપાસ હાથ ધરી છે. આ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકોની ધરપકડ બાદ છુટકારો થઈ ચૂક્યો છે. આ મામલે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લેઉવા પટેલ અને કડવા પટેલ એ મગની વેપાર છે. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં આ વખતે પત્રિકા કાંડ મામલો પણ ગરમાયો છે. આ મામલે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ધાનાણીના ભાઈ શરદ ધાનાણી સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. આ અંગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ન્યૂઝ સાથે વાતચીતમાં બતાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે લેઉવા પટેલ અને કડવા પટેલ એક મગની વેપાર છે. જેની હિન્દ માનસિકતા હોય તેમનો આ ષડયંત્ર છે. પત્રિકા વાયરલના વિવાદ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. અતુલ રાજાણીએ ભાજપ સામે આક્ષેપો કરી અને તેમણે કહ્યું કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે. પત્રિકા છુપાવી તે કોઈ ગુનો નથી કર્યો. ભાજપ દ્વારા ખોટી રીતે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. આ મામલે થોડા દિવસ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકની ધરપકડ કરાઈ હતી, જે બાદ તેમને જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારે આ અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણારિયાએ આકરી પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે આનો જવાબ મતદાનના દિવસે જ મળશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.